જો તમે ભાજપના ધારાસભ્ય અથવા તો પૂર્વ ધારાસભ્ય હોય અને તમે કોઈ સ્થળે જાઓ અને તમને પાર્કિંગમાં કોઈ સરકારી સાઇનબોર્ડ નડતરૂપ થાય તો તમે તેને ઉખાડી શકો. જી હા, હું વાત કરી રહ્યો છું રાજકોટમાં સવારથી એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો કે રાજકોટના રેસકોર્સમાં આવેલા એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે એક મર્સિડીઝ કાર જેમાં એક્સ એમએલએ લખેલું હતું ને તેનો ડ્રાઈવર એ રાજકોટ મહાનગરપાલિકાનું જે સાઇનબોર્ડ તમે દેખી રહ્યા છો તે ઉખાડી રહ્યો છે. હા, આ ગાડી પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે. નાના નાના સામાન્ય બાબતમાં સરકારી પ્રોપર્ટી અને મહાનગરપાલિકાની પ્રોપર્ટીને નુકસાન કરતી વખતે મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી મોટી વસૂલાત અને દંડ કરી રહી છે. ત્યારે સવાલ પેદા થાય છે કે શું નિયમો બધા માટે સરખા નથી હોતા? ગાડી વજુભાઈ વાળાનું સામે આવતા જ મહાનગરપાલિકાના તંત્રએ ચૂપી સાધી લીધી છે. શું સામાન્ય લોકો માટે જ બધા કાયદા હોય? સામાન્ય લોકો કઈ રોડ ઉપર અકસ્માત કરે ને મહાનગરપાલિકાનું ડાયવર્ઝન ઉડી જાય તેની પાસેથી પૂરી વસૂલાત કરવામાં આવે, પરંતુ આ ગાડી તો ભાજપના નેતાની અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્યપાલની છે, એની પાસેથી દંડ વસૂલાત નહીં કરવામાં આવે. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે સામાન્ય લોકો માટે કાયદો અલગ અને નેતાઓ માટે વીવીઆઈપી કાયદો. જે વિડીયો વાયરલ થયો છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ નેતાના ડ્રાઈવર પાસેથી વસૂલાત કરશે. સરકારી અને જાહેર મિલકતને નુકસાની કરવા અંગે મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરી અને એની નુકસાનની ભરપાઈ કરી શકશે. અમે માંગ કરીએ છીએ મહાનગરપાલિકાના શાસકોને કે આમાં કાર્યવાહી કરી દેખાડો.